સૌરાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી અને આપણે જોયું કે અલગ અલગ નાના નાના ગામડા સુધી આમ આદમી પાર્ટી છે તે આપણને દેખાઈ રહી છે। ઘણી બધી બેઠક છે તે ગામડામાંથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, પણ ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદર અને ભેસાણમાં મહેનત કરી છે આપણે સૌએ જોઈ। તાલુકા પંચાયત પણ આપણને દેખાઈ કે અહીંયા આમ આદમી પાર્ટીએ જીતીને બતાવી છે, પણ વાત અહીંયા સામે એ આવી કે તાલુકા પંચાયત ભલે બનાવવામાં આવી હોય પરંતુ કામ તો ભાજપની નીચે રહીને જ કરવું પડશે। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમનું કારણ આજે સમજવું છે કે ભેસાણ તાલુકા પંચાયત તો બની ગઈ છે પરંતુ પ્રમુખ અહીંયા આમ આદમી પાર્ટીના નહીં હોય પરંતુ ભાજપના હશે। આ વાત અત્યારે હું તમને સમજાવું કે કેમ અહીંયા આવું બન્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોપાલ ઇટાલિયાએ ખૂબ મહેનત કરી વિસાવદર અને ભેસાણની અંદર તાલુકા પંચાયત બનાવવા માટે અને બની પણ ખરા। સભ્યો પણ સૌથી વધારે આવ્યા, બેઠક આવી, પણ હવે અહીંયા એ સમજવું પડશે કે આમ આદમી પાર્ટીને જ્યારે 13 કે 12 બેઠકો એમના ફાળે ગઈ છે પરંતુ પ્રમુખ છે એમને ભાજપના મળવાના છે। એમનું એક કારણ એ પણ સામે આવ્યું છે કે જ્યારે લોકશાહીમાં ક્યારેક આંકડાકીય બહુમતી હોય તેમ છતાં ટેકનિકલ સમીકરણો છે બાજી પલટી નાખતા હોય છે અને આવા જ સમીકરણો હવે સર્જાયા છે જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં। આ ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ 16માંથી 13 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી તો હાંસલ કરી, પણ જ્યારે સત્તાધારી ભાજપને ફાળે માત્ર 3 બેઠકો આવી। પણ આ બધાની વચ્ચે આપની પ્રચંડ બહુમતી છતાં પણ સત્તાથી એમને વંચિત રહેવું પડશે અને એનું કારણ છે કે અનામત બેઠકનું આ ગણિત। ભેસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ છે એ આ વખતે અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીને અનુસૂચિત જાતિના જે ઉમેદવાર ઊભા રાખ્યા હતા એ ચૂંટણીમાં હારી ગયા છે। તેના કારણે 13 સભ્યો હોવા છતાં તેમની પાસે જે પ્રમુખ પદ માટે કોઈ યોગ્ય ઉમેદવાર જ નથી। બીજી તરફ ભાજપના જે 3 ઉમેદવારો જીત્યા છે તેમાં ભીખાભાઈ મકવાણા અનુસૂચિત જાતિના એકમાત્ર પ્રતિનિધિ હતા। કાયદાકીય જોગવાઈ મુજબ જો આપણે જોઈએ તો પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના સભ્યને જ બેસાડવા ફરજિયાત હોવાથી ભાજપના ભીખાભાઈ મકવાણાનો જે હવે માર્ગ છે તે પ્રમુખ બનવાનો મોકળો બન્યો છે। એટલે અહીંયા સ્પષ્ટ વાત એ છે કે જે જનતાએ ભલે આપને બહુમતી આપી પણ ટેકનિકલ કારણોસર ભાજપને બેઠા બેઠા લોટરી લાગી ગઈ છે અને વિપક્ષમાં હોવા છતાં શાસન ભાજપના હાથમાં જવાનું છે। વિસાવદર તાલુકા પંચાયતની 18માંથી 12 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે તો ભેસાણ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 13 બેઠક છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। આ સાથે જો જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપે સત્તા તો મેળવી છે। 30 બેઠકમાંથી 23 બેઠક પર કમળ ખીલ્યું છે। કોંગ્રેસનું ખાતું હજુ નહોતું ખોલ્યું અને આ સાથે જ અન્ય જેમને 7 બેઠક મળી છે। તો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત સાથે હવે વિસાવદર અને ભેસાણ તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી છે તેમણે કબજો તો કર્યો છે પરંતુ કામ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે તેમને પૂછીને કરવાનું રહેશે। એટલે એક તરફ એવું જોઈએ કે જ્યારે નસીબની વાત આવી, હાથમાં વસ્તુ આવવાની વાત આવી તો ક્યાંક કોઈકે છીનવવાની તૈયારી પણ બતાવી હશે। એટલા માટે ક્યાંક એમના નસીબમાં એમને જે મળેલું છે ના મળ્યું। એટલે અહીંયા કહેવત બહુ સારી લાગુ પડે છે કે નસીબમાં જો ન હોય તો હાથમાં તમને મળેલું છે એ પણ છીનવાઈ જાય અને આમ આદમી પાર્ટી સાથે કંઈક અહીંયા એવું જ બન્યું છે। પણ એ જોવાનું છે કે જો આ વખતે પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના બન્યા છે તો પછી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે અહીંયા મહેનત કરે છે। ભલે એમના 3 ઉમેદવાર છે પરંતુ પ્રમુખ તો ભાજપના છે ને અને આમ આદમી પાર્ટીના તમામ જેટલા પણ ઉમેદવારો જે જીત્યા છે બધાએ આમની નીચે જ રહીને કામ કરવું પડશે। એટલે ક્યાંક અહીંયા માથાકૂટ સર્જાય તેવું પણ લાગી રહ્યું છે। એટલે ભાજપે આમ જોઈએ તો એક દાવ ખેલી નાખ્યો છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખબર હશે, બધા જ લોકો એક બાજુ મહેનત કરતા હશે તો ભારતીય જનતા પાર્ટી જ્યારે એમને ખબર હશે કે અહીંયા એક ગણિત આવું પણ કામ કરે છે, જો આપણે ન આવીએ તો પછી આપણે આપણા પ્રમુખ બનાવી શકીએ એવી કંઈક રણનીતિ બનાવીએ તો પાછલા બારણેથી એમણે આ રણનીતિ પણ બનાવી હોય। એટલે ગોપાલ ઇટાલિયાની જીત છતાં હાર અહીંયા દેખાતી હોય એવું આપણને લાગે છે। હવે જે આ સમીકરણ તમે સમજ્યું એમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।